ગુજરાતમાં લોકસભાની 2 બેઠક પર ત્રીજા પક્ષની હવે એન્ટ્રી થશે। એઆઈએમઆઈએમ ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારો ઊભા રાખશે। સંગઠનને મજબૂત બનાવવા માટે 2 બેઠક પર ઉમેદવાર ઊભા રાખવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુસ્લિમ સમાજનો કોંગ્રેસે માત્ર વોટ બેંક માટે ઉપયોગ કર્યો છે તેવા આક્ષેપ એઆઈએમઆઈએમે કર્યા છે। ભરૂચમાં એઆઈએમઆઈએમ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે। इंडिया गठबंधन ने कारण आप અને કોંગ્રેસ તેમજ સામે ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે, પરંતુ હવે નવો વળાંક એ પ્રકારનો જોવા મળી રહ્યો છે કે એઆઈએમઆઈએમ દ્વારા પોતાના 2 ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ તેઓ શું કહી રહ્યા છે। સાબિરભાઈ, શા માટે? કારણ કે એટલો ના તમારું એટલું સંગઠન મજબૂત છે, ચાહે ગાંધીનગર લોકસભાની વાત કરીએ અથવા તો ભરૂચની વાત કરીએ, અને આમ છતાં પણ ચૂંટણી જંગમાં આપ ઉતરવા માટે જઈ રહ્યા છો। સંગઠન તમારું આખું ગુજરાતની અંદર છે, કચ્છથી લઈને ભરૂચ, અમદાવાદ અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર સંગઠન તો છે જ અમે, અને ઇલેક્શન તમે ક્યાંથી બી લડાઈ શકીએ। આજે અમે 2 સીટની જાહેરાત કરી છે, ભરૂચ અને ગાંધીનગરની। આ સીટ ઉપર, આ 2 સીટ ઉપરથી અમે લડવાના છીએ। કેમ, મતલબ આ 2 બેઠકોની જ પસંદગી કેમ? નહીં, એક તો ત્યાં દલિત અને મુસ્લિમ વોટ બી વધારે છે ગાંધીનગરમાં, અને જે સુરતની વાત, આ ભરૂચની વાત કરીએ તો ભરૂચ એક અહેમદ પટેલનો એક ગઢ હતો, અને એમની ફેમિલીમાંથી ટિકિટ આપવામાં આવી છે। જે અહેમદ પટેલ કહેતા એમને ટિકિટ આપતા 2 ટર્મ તો અહેમદભાઈ ત્યાંથી સાંસદ રહી ચૂક્યા છે, તો ત્યાંથી કોઈ મુસ્લિમને આપવી હતી પણ કોઈને આપી નહીં, તે એમની જગ્યા પર અમે ભરૂચમાં અમે લડાઈએ છીએ। ઓકે, ત્યાં ભરૂચથી મુસ્લિમ કેન્ડિડેટ હશે આપને? હા, કોઈ મુસ્લિમ કેન્ડિડેટ હશે, અને એ સીટ જીતની સીટ છે। પણ કોંગ્રેસની માનસિકતા જુઓ, આજે કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલ એમના દીકરા અને દીકરીની બેને અંદરના લડાઈ, અને એ સીટ આખી આપ પાર્ટીને આપી દીધી, અને હજી એમની દીકરી જે છે એને પૂરી કરવા માટે વાત એ ચાલી રહી છે કે એમની દીકરીને નવસારીથી ટિકિટ આપીશું। આપ પોતે જાણો કે નવસારીથી ટિકિટ આપશે એમને તે જીતી શકશે, એટલે એમનું રાજકારણ પૂરું કરી નાખશે। અહેમદ પટેલ ખાનદાનમાંથી બિલકુલ આ લોકો સફાયો કરવા માંગે છે। તો એ પરિવાર સાથે આપની વાત થઈ છે કે અહેમદ પટેલ પરિવારમાંથી તમે કેન્ડિડેટ બનાવો, અથવા તો એ જ એમને કે એને બનાવો, એવી કોઈ ચર્ચા? ના, એવું નહીં। જો કદાચ એ લડવા માંગે તો અમે વેલકમ, સૌથી સારું હોય ત્યાંથી આવે તો અમારા માટે બહુ સારું છે। બાકી બીજા ઉમેદવાર તમારી પાસે છે જ, અને અમે ત્યાં લડાવીશું। ઓકે, કોંગ્રેસના અનેક નેતાઓ, ચાહે મુસ્લિમ લીડર હોય કે પછી અન્ય તમામ નેતાઓ, એ હંમેશા કહેતા હોય છે કે મુસ્લિમ વોટને અંકે કરવા, એટલે કે કોંગ્રેસને નુકસાન થાય એના માટે ભારતીય જનતા પાર્ટી બી ટીમ તરીકે એઆઈએમઆઈએમનો ઉપયોગ કરી રહ્યો છે, અને ખાસ તો ભરૂચ કે જ્યાં મુસ્લિમ મતદાતાઓ લગભગ 3.5 થી 4 લાખ જેટલા છે, ત્યાં તમારો ઉપયોગ થઈ રહ્યો છે। ના, બી ટીમ નહીં। એક તો સૌથી પહેલાં આપ સૌ જાણો છો બી ટીમ, એ ટીમ, સી ટીમ જે કહો બધું એ જ છે। કોંગ્રેસ, બીજેપી, આપ પાર્ટી બધા એક જ છે, અને બધા એક જ જગ્યાથી આવે છે, એટલે બી ટીમ તો હવે એ સૌ જાણી ગયા, બી ટીમ જેવું કંઈક હવે કંઈ છે કહેતા હતા। બાકી મુસ્લિમ વોટનો અત્યાર સુધી કોંગ્રેસે ઉપયોગ કર્યો છે। અમારી પાર્ટી છે એ દલિત, મુસ્લિમ અને બક્ષીપંથના જે વોટ છે એ બધા કવર કરી અને એક મજબૂત પાર્ટી તરીકે અમે ઉભરીને આવીશું। આજે અમારી પાર્ટીને અહીંયા ગુજરાતમાં આવ્યા 3 વર્ષ થયા। અમે જ્યારે પાર્ટી અહીંયા લઈને આવ્યા 20 દિવસની અંદર અમે લોકો રજિસ્ટ્રેશન બી કરાવ્યું હતું। રજિસ્ટ્રેશન કરાવીને અમે ઇલેક્શન લડ્યા કોર્પોરેશનનું। કોર્પોરેશનની અંદર અમે ટોટલ 28 સીટો જીતી લાવ્યા હતા, જેમાં ગોધરાની અંદર તો અમે અમારું બોર્ડ બનાવ્યું હતું, મોડાસાની અંદર અમે વિપક્ષમાં આવ્યા હતા, અને અમદાવાદની અંદર થોડીક સીટો માટે વિપક્ષમાંથી રહી ગયા, પણ વિપક્ષમાં અમે લોકો નથી, પણ વિપક્ષની ભૂમિકા કોંગ્રેસ કરતાં સારી અમારા જે પક્ષના જે કેન્ડિડેટ છે અમારા, એ સારી આપણે ભૂમિકા નિભાવી રહ્યા છે, અને અમારી સામે અહીંયા કોંગ્રેસ ફીકી પડી રહી છે કોર્પોરેશનની અંદર, ને અમે હવે આજે અમને મોકો મળે લોકસભાની અંદર તો અમે અમારી પાર્ટીને કેમ ના મજબૂત કરીએ। ઓકે, ભરૂચ બેઠક એવી છે કે જ્યાંથી કોંગ્રેસ જે છે અથવા તો ગઠબંધન હેઠળ ચૈતર વસાવા છે, અને સાથે જ જો મુસ્લિમ વોટો એમને મળે તો જીતની સ્થિતિએ તેઓ પહોંચી શકે એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। તમારા આવવાથી મુસ્લિમ મતદાતાઓ કપાવાની શક્યતા છે, અને એના કારણે એમને નુકસાન થઈ શકે એ ગણિત તેઓ લગાવી રહ્યા છે। નહીં, નફો નુકસાન તો કંઈ છે જ નહીં। અમારી જે પાર્ટી છે, જે અમારી પર જે વિશ્વાસ કરે છે એમના વોટ તો આપશે જ, અને મુસ્લિમ સમાજ તો હવે સમજો કે મુસ્લિમ સમાજની અંદર આજે
બહુ તકલીફ પડી છે. તમે આપ જોઈ રહ્યા છો, ગઈકાલે બી બનાવ બન્યો આપણા વાડાજીની અંદર, જે હોલી જે એક સારો તહેવાર છે એની અંદર રિક્ષા બાળીને અને પેલાને મારવામાં આવ્યા, એવા ઘણા એવા બનાવ બની રહ્યા છે. એટલે મુસ્લિમ માટે કોઈ અવાજ ઉપાડવા માટે કોઈ છે નહીં. એટલે દરેક જગ્યાએ આવા બનાવ બી બને. તમારી પાર્ટીમાંથી અમારી ટીમ જાય બી છે અને દરેક જગ્યાએ ઊભા બી રહે છે અને અમારી પર વિશ્વાસ બી કરે છે. એટલે આ વખતે લોકસભામાં અમને મોકો મળ્યો છે, તમે જેટલી વધારે એટલે જીતવા માટે લડશો કે પછી વોટ કાપવા માટે, અથવા તો કારણ કે એ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે? જુઓ, એક તો પહેલી વાર પાર્ટી અમારી આવી છે. પહેલાં તો અમે જીતી જાય તો ચલો બહુ સારી વસ્તુ છે, બાકી અમે મહેનત કરીશું અને પાર્ટીને મજબૂત કરવા માટે ચલો પહેલી વાર આવે તો આ જીત તો થાય, પણ અમે એમાં માનતા નથી. અમે અમારી પાર્ટી મજબૂત કરવી છે, એના કારણે અમે લડી રહ્યા છીએ. ઓકે, તો સાબિરભાઈ કાબલીવાલા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે 2 લોકસભા ચૂંટણી પર તેઓ પોતાના કેન્ડિડેટ ઉતારવાના છે અને તેઓ વોટ કાપવા માટે નહીં, પરંતુ લોકસભાની ચૂંટણી એમના માટે એક પ્રકારનો મોકો છે અને એના જ કારણે આ લોકસભાની ચૂંટણી તેઓ લડશે અને જો તેમના કેન્ડિડેટ લડે તો સંગઠન ત્યાં વધારે મજબૂત થઈ શકે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા આ જે 2 લોકસભા બેઠક છે ત્યાંથી ઉમેદવાર ઊભા રાખવામાં આવશે. તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.